ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે તમને ખબર છે? તમને ખબર જ હશે। આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે અને માતૃભાષા કઈ છે? ગુજરાતી। તો ચાલો આપણે રાષ્ટ્રીય ભાષા ઉપર આપણે હિન્દીમાં આજે છઠ્ઠા ધોરણની અંદર આપણે પ્રથમ સત્રની અંદર હિન્દીમાં આપણે આજે અભ્યાસ કરીએ। નંબર 1ની અંદર ઇકાઈ દયાળુ શિકારી ચિત્રપાઠ। इकाई એટલે કે પાઠ અને સાહિત્ય સ્વરૂપ છે એનું કહાની। પુસ્તક ક્રમ છે 1 એટલે પાઠ પહેલો દયાળુ શિકારી ચિત્રપાઠ અને કહાની તરીકે આપણને સમજાવવામાં આવેલી છે અને પેજ નંબર 1 ઉપર છે। હવે પાઠનું નામ છે દયાળુ શિકારી અને ચિત્રપાઠ। દયાળુ શિકારી એટલે કે તમને એમ થાય કે કોક દયાની વાત કરવામાં આવેલી છે। એક વ્યક્તિ દયા છે અને બહુ શિકાર કરે છે બધાને એમ। તમને એમ થતું હોય છે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં ઓલી દયા આવી છે અથવા તો CIDની દયા આવે છે એવી આમાં એક કહાની છે નહીં। ચાલો તો આપણે પાઠની અંદર હવે જઈએ। પેજ નંબર 1 ઉપર પાઠ 1 દયાળુ શિકારી ચિત્રપાઠ। ચાલો તો પેજ નંબર 1 ઉપર પાઠ્યપુસ્તકની અંદર આપણને પાઠ પહેલો આપેલો છે દયાળુ શિકારી ચિત્રપાઠ। ચિત્રપાઠ એટલે કે આપણને અહીંયા અલગ અલગ ચિત્ર આપેલા છે તે આપણે ચિત્ર જોવાના છે અને એમાંથી સમજવાનું છે। પણ હું તમને પહેલાં ટૂંકની અંદર સમજાવી દઉં કે આની અંદર આપણને શું કહેવા માંગે છે। ચાલો તો આપણે ટૂંકમાં એની પહેલાં સ્ટોરી જોઈ લઈએ પછી આપણે ચિત્ર દ્વારા ફરીથી રિપીટ समझूँ। इस चित्रपाठ में हिरण का शिकार करने के लिए शिकारी जंगल में गया। એમ કે છે આ ચિત્રની અંદર એક હિરણ એટલે કે શિયાળ એ શિયાળનું શિકાર કરવા માટે એક શિકારી જંગલની અંદર જાય છે। हिरनी एक छोटे शावक को जन्म दिया। હવે હિરણ છે ને હિરણ એની પત્ની હિરની એને એક શાવક એટલે કે પોતાના બચ્ચાને જન્મ આપે છે। उसी समय वह शिकारी की गोली का निशान बन जाती है। ત્યારે પોતે શિકારી છે ને એ શિકાર કરવા માટે પોતાની બંદૂકમાંથી ગોળી ચલાવે છે ત્યારે આ હિરનીને ગોળી લાગી જાય છે। શિકારી હિરની કે પાસ આતા હે। પછી થોડાક જ સમય પછી શિકારી પોતે હિરની પાસે આવે છે। દેખતા હે કે ગોલી ટાંગ મેં લગી હે। હવે એને ગોલી ક્યાં લાગી છે? હિરનીને પોતાના ટાંગ એટલે કે પોતાના પગમાં લાગેલી છે। આ બધું શિકારી જોવે છે। વહ પછતાતા હે એને પછતાવો થાય છે કે મેં આને ખોટી ગોળી મારી। वह हिरनी और उसके बच्चे को डॉक्टर के पास ले जाता है। પછી છે ને આ શિકારી પોતે ક્યાં લઈ જાય છે? હિરનીને અને એના બચ્ચાને ડૉક્ટરની પાસે લઈ જાય છે। કયો ડૉક્ટર ખબર છે? આપણે જેની પાસે ઈલાજ કરીએ એ ડૉક્ટર નહીં, આ છે ને પશુઓનો અલગ ડૉક્ટર આવે છે એની પાસે લઈ જાય છે। बाद में जंगल में उसी जगह छोड़ आता है। પછી પાછા જે આ હિરણ અને એનો જે બચ્ચો છે એ પાછા જ્યાં હતા અહીંયા જ શિકારી એને મૂકી આવે છે। इस चित्रपाठ में पशुओं के प्रति मानव का कैसा व्यवहार होना चाहिए और संसार में सभी को जीने का अधिकार है यह बात बताई जाती है। હવે એમ કે છે આપણે હમણાં જે આ ચિત્ર દ્વારા સમજશું ને એમાં એમ કે છે કે પશુઓ પ્રત્યે માનવ એટલે આપણે પશુઓ પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ, આ સંસારની અંદર બધાને જીવવાનો અધિકાર છે જ, એ વાત આપણે આમાંથી શીખવા મળે છે। ચાલો ત્યાર પછી આપણે હવે આ ચિત્ર દ્વારા સમજીએ। પહેલું ચિત્ર જોવો। यह दृश्य में हमें एक जंगल और हिरनी यहाँ पे दिख रही है। આપણને પહેલા ચિત્રની અંદર જોવા મળે છે એક સરસ મજાનું જંગલ છે અને આપણને હિરની જોવા મળે છે, હિરણની પત્ની। ચાલો હવે બધાય બીજું ચિત્ર જોવો। दूसरे दृश्य में हमें एक पेड़ दिखाई दे रहा है और पेड़ के पीछे एक शिकारी बंदूक लेके पेड़ के नीचे बैठा हुआ दिखाई दे रहा है और हिरनी वहाँ से जा रही है। ऐसा दृश्य हमें दिखाई दे रहा है।
એમ કે છે કે બીજા ચિત્રની અંદર આપણને એક વૃક્ષ જોવા મળે છે. વૃક્ષની પાછળ શિકારી બંદૂક લઈને બેઠો છે અને હિરની ત્યાંથી જાય છે એવું દ્રશ્ય આપણને અહીંયા જોવા મળે છે. ચાલો ત્યાર પછી આપણે ત્રીજું ચિત્ર જોઈએ. उसके बाद के दृश्य में हमें पेड़ के नीचे जो शिकारी बंदूक लिए बैठा है वह शिकारी को गोली लगाने की कोशिश कर रहा है. અને ચાલો ત્યાર પછી આપણે દ્રશ્ય નંબર 3 જોઈએ. जो शिकारी पेड़ के पीछे बैठा है वह अपना निशाना ताक रहा है हिरनी के ऊपर. એટલે એમ કહે છે કે જે શિકારી બંદૂક લઈને બેઠો હતો એ હવે ગોલી મારવાની તૈયારી કરી રહ્યો છે હિરનીને. ચાલો ત્યાર પછી આપણે દ્રશ્ય નંબર 4 જોઈએ. दृश्य नंबर 4 में हमें हिरनी और उसका बच्चा उसे गोली लग रही है ऐसा दृश्य हमें दिखाई दे रहा है. ચાલો ચોથા ચિત્રની અંદર આપણને એવું જોવા મળે છે કે એને ગોલી લાગે છે અને એ બે આમ કૂદકા મારી રહી છે એવું આપણને અહીંયા દ્રશ્ય જોવા મળે છે. उसके बाद हमें 5वें दृश्य में देखिए हिरनी और उसके बच्चे को टांग में गोली लगी है और बहुत सारा खून बह रहा है ऐसा दृश्य हमें दिखाई दे रहा है. આપણે ત્યાર પછી 5મું ચિત્ર જોઈએ છીએ કે હિરની અને એના બચ્ચાને શાવકને પગમાં ગોલી લાગી છે અને ઘણું બધું અહીંયાથી લોહી પણ નીકળે છે. ચાલો ત્યાર પછી 6ઠું ચિત્ર. यह दृश्य में हमें शिकारी हिरनी के पास गया है और उसे देख रहा है. છઠ્ઠા ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે શિકારી છે હિરનીની પાસે ગયો છે અને હિરનીને જોવે છે. ચાલો ત્યાર પછી આપણે 7મું દ્રશ્ય જોઈએ. यह दृश्य में हमें एक अस्पताल दिखाई दे रही है और अस्पताल के सामने से शिकारी हिरनी को लेकर आ रहा है ऐसा दृश्य दिखाई दे रहा है. 7મા ચિત્રની અંદર આપણને એક પશુની હોસ્પિટલ જોવા મળે છે અને શિકારી છે એ હિરનીને લઈને આવે છે. ચાલો ત્યાર પછી આપણે 8મા ચિત્રની અંદર જોઈએ. यह दृश्य में हमें अस्पताल से वापस आ रहा शिकारी और हिरनी दिखाई दे रही है और हिरनी को देखकर ऐसा लगता है कि हिरनी अब ठीक हो चुकी है. આ ચિત્રની અંદર આપણે જોઈએ તો હોસ્પિટલમાંથી શિકારી આનો ઈલાજ કરાવી હિરનીનો પાછો જંગલની ઓર જાય છે. ચાલો ત્યાર પછી આપણે 9મું ચિત્ર જોઈએ. जंगल में हिरनी और उसका बच्चा दोनों घास खा रहे हैं ऐसा दृश्य दिखाई दे रहा है. આ ચિત્રની અંદર આપણને હિરની અને એનો શાવક એટલે કે એનો બચ્ચો એ બે ઘાસ ખાય છે એવું આપણને આ દ્રશ્ય જોવા મળે છે. ચાલો તો તમને આ 9 ચિત્ર જોઈ અને સમજાઈ ગયા છે ને. ચાલો તો આપણે હવે આગળ જોઈએ. તો તમે જોવો છો આ ચિત્ર હિરની અને શાવક. શાવક એટલે કે બચ્ચા. આ એનું દ્રશ્ય આપણને જોવા મળે છે. હવે છે ને હિરની છે એ જંગલની અંદર શું કરતી હતી? હિરની જંગલની અંદર સૌથી પહેલાં તો જંગલની અંદર દોડતી હતી. પછી હિરની છે એ જંગલની અંદર શું ખાતી હશે? તો હિરની જંગલની અંદર ઘાસ પછી નાના નાના જે છોડ હોય એ ખાતી હશે, પાંદડા ખાતી હતી. અને હિરની દેખાવમાં કેવી હતી? હિરની દેખાવમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. શિકારી છે એ હિરનીનો શિકાર કરવા માટે શું કામ ગયો તો ખબર છે? શું કામ? કે શિકારીને છે ને હિરનીનું જે માંસ હોય ને માંસ એ એને જોતું હતું એટલા માટે એ શિકારી છે એ હિરનીનું શિકાર કરવા માટે ગયો હતો. હવે ગોલી મારી લીધી પછી શિકારીએ શું કર્યું હતું ખબર છે ને આપણને? તો ગોલી મારી લીધી પછી છે ને શિકારી હિરનીની પાસે ગયો અને હિરનીને અને એના બાળકને લઈને ક્યાં ગયો હતો? હોસ્પિટલ ગયો હતો. શિકારીએ હિરનીના સાથે કેવો વ્યવહાર કર્યો હતો? શિકારીએ હિરનીના સાથે દયાપૂર્ણ વ્યવહાર કર્યો હતો. એને દયા આવી ગઈ એટલા માટે એ એની સેવા કરી. ચાલો હવે આપણે આગળ જોઈએ. પેજ નંબર
2 ઉપર અભ્યાસની અંદર આપણે પ્રશ્ન બીજો જોઈએ. ચાલો બીજા પ્રશ્નની અંદર આપણને શું કીધું છે? चित्रों के आधार पर निम्नलिखित जैसे प्रश्नों पूछकर दयालु शिकारी की कहानी बनाइए. આપણને એમ અહીંયા કેટલા 8 પ્રશ્ન આપેલા છે. આપણે 8 પ્રશ્નના જવાબ તમારે હોમવર્કમાં એકવાર લખવાના રહેશે અને 8 પ્રશ્ન છે એના જે આન્સર છે એ આપણે હમણાં જે પાઠ સમજ્યા દયાળુ શિકારી એની અંદર આવી જાય છે. पहले चित्र में हिरनी क्या कर रही थी? याद है ने? पहला चित्रनी अंदर शू करती थी, પછી हिरनी देखने में कैसी थी? આ 8 પ્રશ્ન છે એના જવાબ આપણે પાઠની અંદર આવી ગયા છે. તમારે એકવાર લખી અને પાકા કરવાના છે.